શેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમની અંદર રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ પટેલે તિથિ ભોજન આપીને જન્મદિવસની ઉજવણી કરી. હાલના સમયમાં કેટલાક અમીર લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હાઈફાઈ હોટલમાં તેમજ વિવિધ જગ્યાએ જઈને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે કેટલાક એવા પણ લોકો છે કે જે પોતાના જન્મદિવસની ઉજવણી ગરીબ મધ્યમ વર્ગના લોકો સાથે તથા દાન પુણ્ય કરીને ઉજવતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના શેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમની અંદર રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના અધ્યક્ષ તથા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના અધ્યક્ષ શ્રી ઉમિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ પટેલે સાદાઈથી વૃદ્ધો સાથે તિથિ ભોજન આપી જન્મદિવસની ઉજવણી કરી હતી. ચાણસ્મા તાલુકાના શેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમની અંદર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને તિથિ ભોજન આપીને કરી હતી. રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ પટેલ, પ્રતિમાબેન પરમાર, સુહાગભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ પટેલ, હસમુખભાઈ ઠક્કર તેમજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ, પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા, મહેસાણા જિલ્લા અર્જુનસિંહ, મહિલા ઉપાધ્યક્ષ ગાયત્રીબા તથા મહેસાણા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ વશરામભાઈ નાડોદા સહિત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે જન્મદિવસ ઉજવી રહેલા ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ એકતા પરિષદના તમામ હોદ્દેદારોને સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. અત્રે યોજાયેલ તિથિ ભોજન પ્રસંગે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદા દ્વારા વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહેલા તમામ વૃદ્ધોને ભેટ રૂપે 100 રૂપિયા આપી વૃદ્ધોના કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા.
આજે સેલાવી ગામે વૃદ્ધાશ્રમ છે એની અંદર જન્મદિવસની ઉજવણી થઈ, એમાં શું કહેવા માગો છો અને આપનું નામ શું? હા, મારું નામ છે પટેલ બાબુભાઈ ગંગારામ. હું સેલાવીનો વતની છું અને વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલનો સંચાલક છું. અત્યારે મને કહેતો આનંદ થાય છે કે એકતા પરિષદ, પત્રકાર એકતા પરિષદના નેજા નેતે ધર્મેન્દ્રભાઈનો આજે જન્મદિવસ. એ જન્મદિવસની ખુશાલીમાં અમારા વૃદ્ધોને પણ જે મિષ્ટાન ભોજન આપ્યું છે કે એમને ભૂલાય તેમ નથી. આવા અવારનવાર અમારે ત્યાં આવા જન્મતિથિ નિમિત્તે ઘણા લોકો અહીં આવે છે અને વૃદ્ધોને પણ પ્રેમથી જમાડે છે. મને કહેતો આનંદ થાય છે કે સેલાવી એક નાનું ગામ છે. સે એટલે સેવા, લા એટલે લાગણી, વી એટલે વિનય. આવું ટૂંકું ને ટચ 3 અક્ષરનું બનેલું એક નાનું ગામ સેવાને ભરેલું. અમારા ટ્રસ્ટી માન્ય આદરણીય એવા અંબાલાલભાઈ આજે અમારી વચ્ચે નથી, પ્રહલાદભાઈ પણ નથી, ડૉક્ટર ગોવિંદભાઈ પણ નથી. આ પરિવારે એક વટવૃક્ષ ઊભું કર્યું છે અને એના નીજા નીચે આજે વૃદ્ધો કિલ્લોલ કરે છે. વૃદ્ધો પાસે આપણે કોઈ ફી લેતા નથી. ખાવા પીવા જમવાની તમામ સગવડ આપણે વિના મૂલ્યે કરીએ છીએ. બીજું અમારે ત્યાં હોસ્પિટલ ચાલે છે, મોતિયાના ઓપરેશન, સર્જિકલ ઓપરેશન, મોતિયાનો કોઈ ચાર્જ નથી. આજુબાજુના પંથકના લોકો કે માજી હોય કે ગરડા લોકો હોય તો ભાઈ કે અમારે તો ઓપરેશન માટે સેલાવી જવું છે, મારે બીજે ક્યાંય જવું નથી. એટલા અમારા ટ્રસ્ટીઓની ભાવના છે કે જીવન મળ્યું છે તો કંઈક સારું કરવાની. અમારા વૃદ્ધોને એ પોતાના માતા પિતાનો દર્શન કરે છે એ ભાવથી આ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવે છે. એવા અમારા સ્વર્ગસ્થ પ્રહલાદભાઈ, અંબાલાલભાઈ આજે નથી, પણ આ પંથકને મોટી ખોટ પડી છે. એક ભામાશા હતો, એક વીર હતો, આજે એ અમારી વચ્ચે નથી. અમને ખૂબ દુઃખ છે, આખા પંથકને દુઃખ છે. જેમ રણની અંદર ક્યાંક પાણીનું ઝરણું હોય અને મૃગલો દોડી દોડીને જાય, એમ આ વૃદ્ધો આજુબાજુના લોકો કે ભાઈ સેવા તો સેલાવીની છે. મોતિયાનો ઓપરેશન, સર્જિકલ ઓપરેશનમાં અમારા ડૉક્ટર સમીરભાઈ સાહેબ અમદાવાદથી કોંગ્રેસ અધ્યક્ષના સુપુત્ર એવા સમીરભાઈ સાહેબની સેવાને હું દાદ આપું છું. એમની સેવા ખરેખર પ્રશંસનીય છે. આ પંથકની અંદર એમને નામ કમાયું છે અને સેલાવીના ગામે પોતે આવી મહિનામાં અને એ ઓપરેશન કરી જાય છે. દર બુધવારે અમારી ગાડી દ્વારા અમદાવાદ લઈ જઈ સર્જિકલ ઓપરેશન પણ અમે અહીં કરીને લાવીએ છીએ. એટલે વૃદ્ધો માટે ખાવા પીવાની કોઈ પેલું નથી, બધી મફત સગવડ આપવામાં આવે છે. એવા ટ્રસ્ટીઓને હું સલામ કરું છું. સેલાવી ગામ એ ખરેખર સ્વર્ગસ્થ પીતાંબરભાઈ પટેલની કર્મભૂમિ છે અને અમારા જેમ રવિશંકર મહારાજના ગુલામના નામથી જાણીતા શંકરભાઈ એ રામદાસ એ પણ સેવાભાવી હતા અને MS યુનિવર્સિટીના ડીન એવા RC પટેલ આ જ ગામના વતની હતા. એવા મહાનુભાવે આ ગામમાં થઈ ગયા છે. એમના પગલે પગલે સેલાવીની જનતા ચાલે છે અને આ એક વટવૃક્ષ ઊભું કર્યું છે. એવા પ્રહલાદભાઈ નરસિંહદાસ રણછોડદાસ પરિવારને હું લાખ સલામ કરી અને મારી વાણીને વિરામ આપું છું. હા, આજે આપનો જન્મદિવસ છે, એ નિમિત્તે સેલાવી વૃદ્ધાશ્રમમાં આપને આપના જન્મદિવસની ઉજવણી કરી છે, એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે સાહેબ? મારું નામ છે ધર્મેન્દ્ર પટેલ, શ્રી ઉમ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાષ્ટ્રીય મેનેજિંગ ટ્રસ્ટી અને અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ. સેલાવી ગામ ખાતે આજરોજ શ્રી પત્રકાર એકતા પરિષદ દ્વારા અને અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ દ્વારા જે સેલાવી ગામ ખાતે વૃદ્ધાશ્રમ ખાતે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો તે બદલ પત્રકાર એકતા પરિષદનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ બધા સક્ષમ પત્રકારોએ ટાઈમ આપ્યો એ બદલ બધાનો આભાર માનું છું. આપનો જન્મદિવસ સેલાવી વૃદ્ધાશ્રમમાં
ઉજવણી કરી એમાં આપ કેવો આનંદ અનુભવો છો? આજરોજ જે સેલાવી ગામ ખાતે વૃદ્ધાશ્રમમાં આવવાનો મોકો મળ્યો, સેવાનો મોકો મળ્યો, તે બદલ આનંદની લાગણી અનુભવું છું. સેલાવી ગામની અંદર વૃદ્ધાશ્રમમાં બહુ આનંદ અને ઉત્સાહિત ઉજવણી કરવામાં આવી. હું તો એમ કહું છું કે ઘરડા મા બાપ ના સાથે જો આપણે અહીંયા ઉજવણી કરીએ તો આપણું જીવન પણ સફળ રહે છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની અંદર પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય તેના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા કે જે ખરેખર સરાહનીય ગુજરાત રાજ્યની અંદર કાર્ય કરી રહ્યા છે. તો આજે ધર્મેન્દ્રભાઈ પટેલ ફેમિલી અહીંયા સેલાવી ગામ વૃદ્ધાશ્રમમાં આવીને એમના જન્મદિવસની ઉજવણી કરીને બહુ આનંદિત થયા છે અને એમને પણ વૃદ્ધાશ્રમની અંદર જે વૃદ્ધો છે એમના આશીર્વાદ પણ મળ્યા છે. તો તેની સાથે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પણ તેમની સાથે રહી અને સારો કાર્યક્રમ અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તમારું બોલું છે? નામ પ્રકાશ નાળોદા, પ્રમુખ પત્રકાર એકતા સમિતિ પાટણ જિલ્લો. અત્યારે જન્મદિવસ નિમિત્તે લોકો હોટલોમાં ઉજવણી કરી અને લાખો રૂપિયાના ખોટા ખર્ચા કરતા હોય છે. ત્યારે આજે ધર્મેન્દ્રભાઈએ એમના જન્મદિવસ નિમિત્તે અન્ય લોકોને પ્રેરણા મળે એવો પ્રેરક નિર્ણય કર્યો છે અને આ સેલાવી ગામ ખાતે આવેલ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે સમૂહ ભોજન કરી અને એમણે એમના જન્મદિવસની ઉજવણી કરી છે. ત્યારે આ શુભ અને સેવા કાર્યની અંદર પાટણ જિલ્લા પત્રકાર એકતા સમિતિના પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહી અને આવા પ્રેરક કાર્યની અંદર સહભાગી બન્યા છે. ત્યારે અમને એ વાતનો ખૂબ આનંદ છે. મારું નામ પ્રતિમાબેન પરમાર છે. અખંડ ભારત રાષ્ટ્રીય સેવા સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું ફરજ બજાવું છું. અત્યારે અમારા પક્ષના અમારા ધર્મેન્દ્રભાઈનો જન્મદિવસ નિમિત્તે આજે મને ઘણો આનંદ થાય છે કે એક વૃદ્ધાશ્રમ જેવો એક તેમણે ચોઈસ કરી અને એની અંદર જે આપણે ઉજવણી કરી છે તે મને ઘણો આનંદ થયો છે અને ખરેખર આ વિચારને હું બહુ સારી રીતે સરાહનીય કરું છું અને એકતા પરિષદ પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે કાર્યક્રમનું આયોજન કરી અને ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબનો ઉજવણી નિમિત્તે બહુ સરસ એવો કાર્યક્રમ ઊભો કર્યો અને દરેકનો હું આભાર માનીશ. વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીની પણ અને વૃદ્ધાશ્રમના જે બી વડીલો છે એમનો પણ હું આભાર માનીશ કે જેટલી દરેકનો સાથ સહકાર મળ્યો એ બધા સૌનો આભાર માનું છું.